હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગુડ મોર્નિંગ તો નથી, અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, કેમ કે થઈ ગઈ છે બપોર. બપોર નહીં પણ વાગી ગયા છે બે. કેટલા વાગ્યા? 2 વાગ્યા છે. અને જો આજે ઉપરના ટાંકામાં પાણી પતી ગયું હતું, તો પાણી ભરવાનું કામ કરું છું બપોર વિશે. કેમ કે એને પાણી હાવ પતી જ ગયું હતું, બાજુના ઘરેથી લેવું પડ્યું. આવું છે. આજ તો વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે સવારે ગયા હતા પાર્લરમાં, એટલે કાંઈ ટાઈમ નહોતો મળ્યો. પછી આવીને જમીન નવરા થયા ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બરાબર. તેમ એવું હતું કે સવારના હે ને અમે ગેરેજે ગયા હતા, કેમ કે થોડુંક કામકાજ બાકી હતું. ગેરેજ પાર્લર એટલે ગેરેજ જ કહેવાય ને, પાર્લરના ઇંગ્લિશમાં શું કહેવાય? પાર્લર ગેરેજ કહેવાય. સલૂન. શું કહે છો? તો આજો કપડાં લઈને ભાગી ફાસમ ફાસ, કેમ કે હું અહીંયા પાણી ભરવાનું કામકાજ ચાલે. અને આ 2 ટાંકી છે ને અહીંયા વચ્ચો વચ્ચે આડી પડી હતી ને, તો હમણાં એ 2ને સાઈડમાં જવા દેવીશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે જો પાણી ભરાય છે અને પાણી ખાલી થાય છે ને, એ ખાલી ટાંકી ફેરવવાની છે. થોડીક એને પાછળ ધોકો મારવાનો હોય તો ખાલી થઈ જાય ને પછી પાછળ જવા દે. અને અહીંથી વાં પાણી લઈ જવાનું હોય આપણે. જો કેટલી મોટી નળી લાંબી કરી. આવું બધું કામકાજ છે. અહીંયા અમારી દુકાન છે. તો બધું જો અહીંયા બધી લગ્નની તૈયારી હાલે છે. અમારા ઘરે 2 મહેમાન આવી ગયા હતા, ત્યારે સૂતા છે. ઉઠે એટલે બતાવું. એક જાગે છે, એને હું બતાવી દઉં. જો અહીંયા બેઠા મહેમાન આવી ગયા લગ્નના, અને ફેશિયલ કરે છે. જો દેખાય છે. એ અમારા એક મહેમાન છે ને, જે બીજા છે એ ઉઠશે ને પછી બતાવીશ. જો અત્યારે હે ને બધાને ખાવાનું ચાલુ થઈ ગયું છે. બપોર પછીનો નાસ્તો છે. બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. બટુક ભોજન ચાલુ છે. બટુક ભોજન. આ ભાઈ આઈ છે ને, તો એક જ છે, પણ બાકી બધા એને હાલે. પછી બટુક તો એક જ છે આપણે. એને તો આજ વાળ કાપ્યા છે. ઉંદેડો કોતરી ગયો. કેમ વાળ કાપ્યા પાંચુલ? કેમ રોયો તો? કે તો ખરા, કેમ વાળ કાપતો હતો? એ પાંચોલ ફોન બંધ છે લે. ફોન તો મેં એમને પકડ્યો. હા, ફોન તો મેં એમને પકડ્યો. વાળ કેમ કાપ્યા તેમ કહું છું. કેમ વાળ કાપતા હતા ઓલા ભાઈ? પછી તું રોતો હતો. કેમ રોતો હતો? ઉખડતી નથી. એમને ખાઈ જા આખી પાંચુલ. ટાકો ચાલી ગયો. ક્યાં પહેલો? બાને કે ટાકો સલકી ગયો. એ નળી ન પકડવી પડે કઈ. હે શું છે? જો ભાગ જલ્દી. છો ક્યાં પગ દેવાનો? કેમ ત્યાં કેમ પગ દેવાનો? અહીંયા પગ નહીં દેવાનો કે અહીંયા જ દેવાનો? ક્યાં જવું તારે અત્યારે? હે આ જો આ હે ને ફરિયા વિશે બેઠા બેઠા જ તો સૂલો મૂકીને પડતો. સૂલાને આખે આખો હે ને ફરિયામાં લઈ આવ્યા. શું કરે? તઈ હું આમ હતું ત્યાં પાણી નાખ્યું. તું વળો કર્યો હો ત્યાં. હું થોડી કરું થાય.
હરગાય ને હરખું એમ હરકી જતું હોય ગેસ નહીં જામતો તો શું જોઈએ તે ગેસનો બાટલો છે જ તો અહીંયા હું તમે આટા મારો હતી ચૂલે સુખ સુવિધા હોય ને એટલે શોખ થાય આવો એવું છે ચૂલે રાંધવાનો. શું બનાવવાનું છે રોટલી દમાલું બની ગયું બની ગયું બસ લઈ આવો અંદર ચમચો. સરસ લ્યો આજ તો પાણી આવ્યું ને તો ગાડી નહીં ધોઈ નાખી પાંચોલ આ પાંચોલ આમ જો સામું જો તો ફ્રેન્ડ્સ ફાઇનલી જમીને ફ્રી થઈ ગયા છે અને ક્યારના બધી પાર્લરની ટ્રીટમેન્ટ ચાલુ હતી બધાનું બધાનું થઈ ગયું છે ઓલમોસ્ટ 2 જ વ્યક્તિનું બાકી રહ્યું છે હવે જેના મેરેજ છે એનું બાકી બધાનું થઈ ગયું જે મેરેજ છે ને એને જ બાકી રાખ્યા છે બોલો આવું હાલે કઈ હાલે તો અપાઈ લે બીજું હું પછી વારો હોય ને છેલ્લે એને પહેલાં હોય પહેલા નો કરે પછી પાછું બધું બગડી જાય એવું હોય બરાબર કાંઈ વાંધો નહીં તો કરે ને તો વાંધો તો કાંઈ વાંધો નહીં અને કાલે હવે એક દિવસ આપણી પાસે વધ્યો છે જેટલી તૈયારી કરવાની હોય ને એટલી કરી લેવાની પછી આપણી પાસે નો ટાઈમ બરાબર ને પછી ધૂમ મચાવવાની છે અને ફૂલ બાકાજીકી બોલાવવાની છે તો ચાલો આજનો દિવસ તો મસ્ત મજાનો વહી ગયો છે કાલનો દિવસ પણ મસ્ત મજાનો હશે એટલે કાલનો વ્લોગ જોવાનું ના ભૂલતા અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ તો ચાલો બાય